સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે ટ્રેડિંગ અવર્સને વધારવાની, શું વધુ ડિટેલ્સ છે આને લઈને? આપણને સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે, માહિતી મુજબ બ્રોકર્સ છે અને ટ્રેડર્સ છે તેમને ટાઈમ બજારની અંદર વધારવા માટેની મંજૂરી આપી દીધી છે. તમને ધ્યાન હોય તો સેબીઆઈ થોડા વખત પહેલાં પ્રસ્તાવ લાવ્યા હતા કે માર્કેટનો જે ટાઈમ છે અત્યારે 3:30 વાગ્યાથી વધારવામાં આવી શકે છે અને એને જે બ્રોકર્સ છે અને ખાસ કરીને એમના એસોસિએશન છે તેઓ અહીંયાથી તૈયાર થઈ ગયા છે. જે માહિતી મળી રહી છે એ મુજબ એસોસિએશન ઓફ નેશનલ એક્સચેન્જ મેમ્બર ઓફ ઇન્ડિયાનો બોર્ડ એક બેઠક મળી હતી અને આ બોર્ડ બેઠકમાં આ ટાઈમ વધારવાનો જે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો એને અહીંયાથી મંજૂરી આપવામાં આવી છે. અત્યારે માત્ર સૈદ્ધાંતિક મંજૂરી છે અને ખાસ કરીને તેમણે એવું નક્કી કર્યું છે કે ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર જ ટાઈમ વધારવા માટેની અહીંયાથી પ્રસ્તાવ પાસ કર્યો છે અને એની જ મંજૂરી અહીંયાથી આપવામાં આવે. કેશ સેગમેન્ટમાં આ પ્રકારની અત્યારે કોઈ ચર્ચા વિચારણા નથી ચાલી રહી. હવે આ બાબતે જે બ્રોકર્સ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ ફોરમ એટલે કે બ્રોકર્સ IASF છે એ સેબીને એક સત્તાવાર રીતે પત્ર આપશે અને પત્ર આપીને પોતાના નિર્ણયની જાણ કરશે અને સેબીનો જે સમય વધારવા માટેની એક પહેલ છે તેમાંથી પોતાની હામી પુરાવશે. હવે આ જે ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ ફોરમ છે એની અંદર એક એનમી જેની આપણે વાત કરીએ એ તો છે જ, પરંતુ એની સાથે કોમોડિટી પાર્ટિસિપેશન એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે CPAI અને BBF એટલે કે BSE બ્રોકર ફોરમ આ બધાનો પણ સમાવેશ થાય છે. એટલે કે એક એવી બોડી કે જે બોડી દરેક પ્રકારના બ્રોકર્સને અહીંયાથી સાથે રાખે છે અને એની એક બોડી છે ISF. તે હવે અહીંયાથી સેબીને જણાવશે કે તેઓ આજે સમય વધારવા માટેનો પ્રસ્તાવ છે એને અહીંયાથી પસાર કરી દીધો છે અને હવે સેબી પોતાનો નિર્ણય લઈ શકે છે. પરંતુ તેમણે એટલું પણ માંગણી છે કે આ જે સમય વધારો છે એ માત્ર ફ્યુચર્સમાં જ કરવામાં આવે, કેશ સેગમેન્ટમાં જે હાલનો સમય ચાલી રહ્યો છે એ ચાલુ રાખવામાં આવશે. જી નીરજ, આભાર.